ઘરના ખરાબ નસીબને દૂર કરવાના 11 સરળ ઉપાય। હિન્દુ ધર્મમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે ઘરની વાત આવે ત્યારે વાસ્તુની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે। વાસ્તવમાં ઘર સાથે સંબંધિત અનેક વાસ્તુ દોષો છે। જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશવા લાગે છે। કહેવાય છે કે ઓફિસમાં નકારાત્મકતાને કારણે ધંધો ઠપ થઈ જાય છે। જ્યારે ઘરમાં નકારાત્મકતા હોય તો તેની અસર પરિવારના સભ્યોની સફળતા પર પડે છે તેમજ તેના કારણે પરિવારના સભ્યોની તબિયત બગડવા લાગે છે। આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં અશાંતિ, આર્થિક સંકટ, રોગો અને દુઃખને આમંત્રણ આપે છે। આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં બનતી આ ઘટનાઓ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પાડી શકે છે। ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે આપણે જીવનમાં સકારાત્મક બનવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ પરંતુ ઘણી વખત આપણું જીવન કેટલીક ખરાબ ઉર્જાની હાજરીને કારણે પ્રભાવિત થાય છે। તમે આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેમને ખૂબ સારી રીતે અનુભવી શકો છો। જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે જે તમને પરેશાન કરી રહી છે તો તમે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તેને તમારા ઘરથી દૂર કરી શકો છો। તો ચાલો જાણીએ કે કયા ઉપાયોથી તમે વાસ્તુના દોષોથી સરળતાથી છુટકારો મેળવી શકો છો। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો। નંબર 1, ઘરમાં મીઠાનું પોતું કરવું। જે લોકોના ઘરમાં નકારાત્મક ઉર્જાના સંકેતો દેખાય છે તેઓએ તેમના ઘરમાં મીઠાના પાણી વડે પોતું કરવું જોઈએ। એક ડોલ પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને ઓગાળી લો। પછી આ પાણીમાં એક મોપ બોળીને આખા ઘરમાં લગાવો। ધ્યાન રાખો કે આ મોપ ઘરના ખૂણે ખૂણે જ લાગવો જોઈએ। અઠવાડિયામાં 2 વાર આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ શકે છે। નંબર 2, ઘરમાં તુલસીનો છોડ વાવો। ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ જાણીતો છે। એવું કહેવાય છે કે જે લોકોના ઘરમાં કે ઘરની બહાર તુલસીનો છોડ હોય છે તેમના ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી। જો તમે બહારથી નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવવા માંગતા હોવ તો ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ તુલસીના છોડ લગાવો। નંબર 3, ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો। ઘરમાં ગંદકી અને ગંદકી નકારાત્મક ઉર્જા આકર્ષે છે તેથી તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો। તાજી હવામાં જવા માટે નિયમિતપણે ધૂળ ધોઈ નાખો, ફ્લોર સાફ કરો અને બારીઓ ખોલો। તૂટેલી વસ્તુને બને તેટલી વહેલી તકે રિપેર કરાવો અથવા તેને દૂર કરો। નકામી વસ્તુઓનો સંગ્રહ કરશો નહીં। ઘરમાં રાખવામાં આવેલ ચરો નકારાત્મક ઉર્જા લાવે છે। નંબર 4, ફર્નિચરમાં ફેરફાર કરો। ઘરમાં રાખવામાં આવેલા ફર્નિચરમાં પણ એક એનર્જી હોય છે। વાસ્તુ અનુસાર ઘરના ફર્નિચરને સમય પર બદલવું જોઈએ। બદલવાનો મતલબ એ નથી કે તમે દર વખતે નવું ફર્નિચર ખરીદો પરંતુ સમયાંતરે તેની જગ્યા બદલતા રહો। બેડ અથવા સોફાનું સ્થાન પણ દર થોડા દિવસે બદલી શકાય છે। વાસ્તુ અનુસાર કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી એક જગ્યાએ ન રાખવી જોઈએ। નંબર 5, પૂજા કરો। ઘરમાં નિયમિત પૂજા કરો। ધ્યાન કરો, યોગ કરો અથવા મંત્રોનો જાપ કરો, ધૂપ કે અગરબત્તી કરો।
ધાર્મિક ગ્રંથોનો પાઠ કરો. તમારા ઘરને હંમેશા સુગંધિત રાખો. સવારે તમારા ઘરમાં તાજા ફૂલ લાવીને તમારા ઘરમાં સુગંધ ફેલાવો. તેનાથી ઘરનું વાતાવરણ બદલાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે. આ સિવાય ઘરમાં દરરોજ સવાર સાંજ મંદિરમાં અગરબત્તી પ્રગટાવો. આ અંગે પંડિતજી કહે છે કે વધારે ધૂપ કરવાની જરૂર નથી. અગરબત્તી પ્રગટાવો અને તમારા મનપસંદ દેવી દેવતાના નામ કે મંત્રનો થોડો સમય જાપ કરો. તે ધૂપને ઘરની આસપાસ ફેરવો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે. સાથે જ ભગવાનના મંદિરની ઘંટડી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ માટે તમારે સવાર સાંજ ભગવાનની પૂજા કરતી વખતે થોડીવાર ઘંટડી વગાડવી જોઈએ. તેનો મધુર અવાજ મનને શાંત કરે છે અને ઘરમાં ખુશીઓ ફેલાવે છે. નંબર 6. પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવો. જો તમારું પ્રવેશદ્વાર દક્ષિણ તરફ છે તો તમારા ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર રાખો. તેનાથી તમને ઘણો ફાયદો થશે અને નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશતી નથી. આ ખૂબ જ શુભ અને ફળદાયી ઉપાય છે. ઘરમાં જ્યાં પણ વાસ્તુ દોષ હોય ત્યાં થોડો કપૂર રાખો અને જો તે ખતમ થઈ જાય તો ત્યાં ફરીથી કપૂર મૂકી દો. તેનાથી તમને ઘણો ફાયદો થશે અને ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થશે. નંબર 7. પાણી. પાણીના યોગ્ય ઉપયોગથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે. પંડિતજી કહે છે, એક વાસણમાં પાણી ભરો અને તેને 4 થી 5 કલાક સૂર્યપ્રકાશમાં રાખો. આ પછી તમારા મનપસંદ ભગવાન અથવા દેવીનું નામ લો અને તે પાણીને કેરી અથવા અશોકના પાંદડાની મદદથી ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરો. જો તમે ઈચ્છો તો સામાન્ય પાણીની જગ્યાએ ગંગાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. નંબર 8. શંખ. વાસ્તુશાસ્ત્રમાં શંખનું પણ વિશેષ મહત્વ છે. શંખનો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ સારો માનવામાં આવે છે. પંડિતજી કહે છે, એક શંખને પાણીથી ભરી દો અને ઘરમાં છાંટો. તેમજ શંખને ફક્ત મંદિરમાં જ રાખવો જોઈએ કારણ કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે. જો તમે ઘરમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો શંખને ઘરમાં રાખવાથી તે સમસ્યા ઓછી થવા લાગે છે. આ સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરરોજ સવાર સાંજ ભગવાનના મંદિરમાં ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આ તમારા જીવનમાં માત્ર પ્રકાશ જ નહીં ફેલાવે પરંતુ દીપનો પ્રકાશ તમારામાં સકારાત્મક વિચારો પણ પેદા કરે છે. આ ઉપરાંત તે રાહુકેતુ ગ્રહોને પણ શાંત કરે છે. આ તમારા જીવનની અશાંતિને શાંત કરે છે. નંબર 9. કપૂર. જો તમે એવા ઘરમાં રહેવા જઈ રહ્યા છો જ્યાં પહેલા કોઈ રહેતું હતું તો ત્યાં રહેતા પહેલા ઘરને સાફ કરી લો અને ત્યાં રહેતા પહેલા કપૂર બાળી લો. આમ કરવાથી જો તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો તે દૂર થઈ જશે. નંબર 10. ઘોડાની નાળ મૂકો. ઘોડાની નાળને ઉપર તરફ લટકાવો કારણ કે તે બધી સારી શક્તિઓને આકર્ષિત કરે છે અને સારી શક્તિઓ તેમાં સમાવિષ્ટ હોવાનું માનવામાં આવે છે. ઘોડાની નાળ લગાવવાથી ઘરમાં પૈસા પણ આકર્ષિત થાય છે અને દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાથી રાહત મળે છે. નંબર 11. સૂર્યપ્રકાશ અને તાજી હવા. વાસ્તુશાસ્ત્ર કહે છે કે સકારાત્મકતા ત્યારે જ ઘરમાં રહે છે જ્યારે વધારે અંધકાર ન હોય. આ માટે ઘરની બારીઓ અને દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા રાખો જેથી કુદરતી પ્રકાશ અને હવા રૂમમાં આવે. ઘરની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે.
તેનાથી ઘરની અંદર તાજી હવા આવે છે, ડિપ્રેશન જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે અને મૂડ સારો રહે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે લાગુ કરવા. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.